હાલો જીવન માય રે વગાડે રૂડી વાંસલડી મેં તો ઘરમાં રહ્યા નવ જાય વિંધી મારી પાસલડી કુંભ વિના જલ ભરવાને ચાલ્યા હારે બેની હાથ ગ્રહી ઉડરની ઘરનું ઓછાળી જળ ગારવાને લાગ્યા કુંભ તની સુધના રહી રે વગાડે રૂડી વાંસલડી જોટડીએ વાછરડા રે હેલ્યા હારે બેની ખાન મારેડ્યા પાણી સુડલી લઈને દોવારે બેઠા ઘરમાં વિસારી આવ્યા દોની રે વગાડે રૂડી વાંસલડી ગોરસડા અવની માં પઢોળ્યા હારે બેની મળે વલોવ્યા પાણી ચિરલઈ તે અનુખડ બાંધ્યા નેત્રાતની સુધીના રહી રે વગાડે રૂડી વાંસલડી ભોજન કરતા પરમ રસ ભૂલ્યા હારે બેની મરચા મોદકમાં ભેળ્યા સાકર વાટીને શાક વઘાર્યા સૂઠ સેવૈયોમાં ભેળી રે વગાડે રૂડી વાંસલડી ગોપીએ નઈને સિંદૂર સાર્યા હારે બેની સેથે કાજળ કીધા નરસૈયાના સ્વામીએ મોરલી વગાડી ગોપીને વ્રહે વંતર કીધા રે વગાડે રૂડી વાંસલડી તમો સૈયર સાંભલો સાર સદગુરુ સત કહે છે તમો વિલંબ ન કરો રે લગાડ સદગુરુ સત કહે છે સંતોની સંગત અહનિશ કીજે હારે બેની મનમાં પલવટ વાલી નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા નિર્ગુણ નામ વન્ય માડી રે સદગુરુ સદ કહે તિલક તુલસી અખંડ ધરવા હારે બેની લોકલાજ કુળ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સદગુરુ સત કહે છે ક્ષમા દયાલનું ખેડું રે કરીએ હારે બેની શોક સંતાપ ન લાગે કડવા વચન તે વખતી ભૂંડા હૈયે બાણ થઈ વાગે રે સદગુરુ સત કહે છે આન દેવાની આશા ન કરીએ હારે બેની પતિવ્રતા ધર્મ પાડો અન ઉદક અનિન ઘેર લેવા અવર અવિદા ટાળો રે સદગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય રે વિવેકી હારે તે તો સંત શબ્દ નિત ખોજે અંતર્ગત માં થાય અજવાળું અગમ અગોચર સૂજે રે સદગુરુ સત કહે છે જે ધરની ધરને મુખ નવ બોલે હારે તે તો વ્યભિચાર ન કહેવાય મુખડું તેનું શ્વાન બરાબર માસ મેલા બની જાય રે સદગુરુ સત કહે છે ભાવ ભક્તિ કીજે ભૂધરની કીજે હારે બેની પન પ્રતિત મન આની કહે નાનો તે નિર્ભય થઈ બેઠી પરમ ધામની વાણી રે સદગુરુ સત કહે છે
ગોકુળિયું ગામ રે ગોકુળિયું ગામ રે અતિ રળિયામનું રે તા છે મારા બાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહુ ટોલે મળી રે રંગ ભરી રમવા આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કાઈ દીઠા નંદ કુમાર થઈ નરત રે થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર સુંદર જમુનાજી ને રે કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે પ્રભુએ તહાર રે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે વચમે બાલ મોરે હમ ચિર કૂદે ને વળી ગાય વાકે ને અંબોડે રે મન વેંધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજિંતર વાય વાકા વાકા વેન રે બોલે રસાલુવા રે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાચા સ્વામી રે જાઉ બલિહારી રે વાલે મારે આપ્યા સુખના નિદાન જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયું પરદારા સુમન કાંઈક તે મોયો રે કામની ના કલ્પ માર રે વલી કાઈ જોડવા ચાલ્યો ધન 5 ને 25 રે ગયા પર પંચમારે આવ્યા પેલા 60 વાલા ધન 70 ને સુધી રે કાઈ સમજ્યો નહીં રે નવરે ઓળખિયા અસરન નૈને નવ સૂજે રે ગલે બહુ નાસિકારે તૂટીને શીથલ થયું છે તન માયા તો ન મૂકે રે તૂટે નહીં તૃષ્ણા રે ઓળખ્યા નહીં અસરન ચરણ ન ચાલે રે કર ગહી જેષ્ટિકારે વલતી કઈ સેવા ચાલ્યો વન મુખડામાં દંત રે એક દિશે નહીં રે તોય પાપી ઉદર માગે ભાગ્ય જેનું ભલું રે આ અવસરને ઓળખ્યો રે તે તો પ્રાણી કહેવાય હરિના જન નરસૈયાના સ્વામી રે સુખમાં સાંભળે રે જો હોય પૂર્વ જન્મનું પુણ્ય જીરે રાત રહે ચાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ
કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન કર્મ વચન તે મેલ ટાલી, ભણે નર સૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરી પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, યદુપતિનાથ તે મિત્ર છે તમે તના, જાવો વેગે કરી કૃષ્ણ પાસે, પ્રીત પૂરન તની હેતે ધરશે હરી, મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સૌ દુઃખ પામે બહુ, અન્નને વસ્ત્રથી રહે છે ઊના, નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂગ્યા. જદુપતિ જાદવો ભક્તિ વશ માધવો, કરશે કરુણા પ્રભુ દીન જાની, ગોમતી સ્નાનથી કોટી અધનાશશે, નિરખતા કૃષ્ણને પ્રેમ આને, કૃષ્ણને હલી મલી શીઘ્ર આવો ફરી, જાનશે દુઃખ અંતર જામી, વિનતી મનમાં ધરો આલસ પર હરો, સહાય થાશે રે નર સૈયો સ્વામી. જીરે યદુપતિનાથ તે મિત્ર છે તમે તના, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે. મેં જોગી જસ ગાયા બાલા, મેં આનંદ જસ ગાયા રે, અલખ અલખ કરતા યોગી બ્રિજ મંડલ में आया रे, ભિક્ષા લેકર આઈ નંદ રાની, શંકર શીશ ડોલાયા રે, નગર દેખ કર ગયે મંદિર में लेकर अंबर उठाया रे, क्या करूं मैया तेरा पाठ पीताम्बर, क्या करूं कंचन माला रे, भूख दिखलाऊं तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे, दो कर जोड़ी कहे नंद रानी, सुन हो शंकर राधा रे, बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे, जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे, मेरा स्वामी अंतर्यामी, तुम कित भुवन छुपाया रे, बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे, चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे, सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे, धन्य यशोदा धन्य नंद जी, कहे त कबीर पद गाया रे, मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे, जागरे जंजाली जीवड़ाय तो मेला हाट का, तात मात सुत भाई बंधवाय तो मेला ठाठ का,
अंत समय तू चला अकेला, जैसा बटोही बाट का। राज काज सब झूठे धंधा, जरा पीताम्बर पाठ का। महल खजाना रहा भंडारा, लादा बांडा का। धोबी के घर गदहा होगा, घर का बयान गांठ का। लालच लोभ धरी सिस गठरी, जैसे घोड़ा भाट का। रात दिवस यू खोई गमाया, भजन का नाराम का। कहे त कबीर सुनो भाई साधु, जमकूटे जूटाटा का। जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। भजो भगवंत भूल मत जाओ, मन सा जन्म को हीरे लाओ। गुरु सेवा करी भक्ति कमाई, ताथे मन सा देहि रे पाई। ता देहु को वंशे लेवा, सो देही करी ले तू हर जी की सेवा। भजो भगवंत भूल मत जाओ, सेवक सोई जो लागे सेवा। ताकू मिले निरंजन देवा, सदगुरु मिले तो खोल कपाटा। बहुर न आवे योनि रे वाटा। भजो भगवंत भूल मत जाओ, अब न भजे भजे सकब भाई। आवे गो अंत भजा नहीं जाई, जो हरि भजे सो तत्व सारा। फिर पिछताए गो नर वारंवारा। भजो भगवंत भूल मत जाओ, जब लगी रोग जरा नहीं आया। जब लगी काल डसे नहीं काया। जब लगी न पड़ी नहीं वाणी, तब लग भजिले तू सारंग पानी। भजो भगवंत भूल मत जाओ, आ तेरो अवसर आ तेरी बारी। घट ही भीतर सोच विचारी, कहे त कबीर जित भवहारी। बहुविध कहो रे पोकार पोकारी, भजो भगवंत भूल मत जाओ। मन सा जन्म को एहि रे लाओ, सुख दुख मन में न आनिए। घट साथे रे गड़िया, टाड़्या ते कोई ना नवटड़े। रघुनाथ ना जड़िया, सुख दुख मन मान आनिए। हरिश्चंद्र सरखा राजिया, तारा लोचन रानी। પોતાને સતને કારણે જગર ભર્યા પાણી. સુખ દુઃખ મન માન આનીએ, નળ રાજા સરખો નર નહીં. જેની દમયંતી રાણી, અરદેવ સ્ત્રે વનમાં બમ્યા. ન મળે અન્ન ને પાણી, સુખ દુઃખ મન માન આનીએ. શેઠ કહીએ સગાડ સા, ચંકાવતી શેઠાની. કેલિયા કુંવરને ખંડતા, નઈને આન્યા પાણી. સુખ દુઃખ મન માન આનીએ,
પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી હૈડે વન વન ભમતા છત્ર છાહી નવ બેસિયા સુખે નિંદ્રા ન સૂતા સુખ દુઃખ મન માન આનીએ સીતા સહીખી મહાસતી જેના રામચંદ્ર સ્વામી તેને તે રાવણ હરી ગયો સીતા મહાદુઃખ પામી સુખ દુઃખ મન માન આનીએ દેવતાને મહાદુઃખ પડ્યા સમર્યા સારંગ પાણી વટ ભાગે છે ભૂદરો મહેતા નરસૈના સ્વામી સુખ દુઃખ મન માન આની રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામનીના કંઠ સોહામનો સુંદરીનો શણગાર આલો હરી મારો હારડો અબડાના આધાર આલો હરી મારો હારડો અગની કરો સો એકઠી માહી ગોળાધિકાવ દીધો હશે તો દાજસુ દઈશું તમારો હાર આલો હરી મારો હારડો ડુંગર ડુંગર દવ બળે લાગી 14 લાઈ દાવા નળ હરી પી ગયા તમને શું કરે આગ આપો હરી મારો હારડો 9 નદીના નીર લાવી દોડી અમને રે પાવ દીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર આપો હરી મારો હારડો 7 સમુદ્ર 9 નદી ત્યાં છે હરીનો વાસ કઈને નદી તમને દુભવે શું કરે સાગર નીર આપો હરી મારો હારડો સાપ કરો સૌ એકઠા મારે કંઠ લગાવ દીધો હશે તો દંખ હશે દઈશું તમારો હાર આપો હરી મારો હારડો કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો વાસુકી નાગ નાગનાથી કર્યા ને તરા તમને શું કરે સાપ આપો હરી મારો હારડો રાધાને બોલડે હરી રીજા અંતર જામ હાર આપ્યો હરિએ તત્ક્ષણ રસૈયાનો શ્યામ આપો હરી મારો હારડો આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનારવિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવભાતી અગર તેલ પાચક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા શેત ગંગા આનંદ ભરા એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રરંકાર કાહે સુડરી ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણિક મોતી પના જોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વાર તળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી
શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદ એહી રંગ બીજે હિરદે તાલ બીમા બોધ પંચબાતી જારી તન મન નિજ પર હરો તો આયે વેદ વારી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદ એહી રંગ બીજે અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી આરતી રઘુનાથજી कीजे परभाती राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एही रंग बीजे कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेकर रघुनाथ जाके निरभे सद पाए राम मंत्र आरती की जय शंकर सनकादिक आद यही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ए वासुरुडु गोकुड़ी योगा कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगन सहोदर मारे कृष्णजी व्रात कृष्णजी ए मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહુતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકાતારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધ ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળ નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમા સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની
વાજો કુવિચાર અચલ બતી દેતા હરી જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી વાજો કુવિચાર અચલ બતી દેતા હરી જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા. રામ કબીર સાખીનું વાંચન કરું છું. જો રામ ઘર મેં બસે સોહી સિંગલ દીપ કાહે કુ પાઉ તોડીએ જો આવે પ્રતીત. અર્થ જો રામ ઘેર બેઠા જ પોતાની સાચી પ્રેમ ભક્તિથી અંતઃકરણમાં જ રહેતા હોય તો પછી ભલે ને લોકો શાસ્ત્રો કર્મકાંડીઓ વેદો યજ્ઞાદિ કે જપ તપાદી અરણ્યો વગેરે જેવા સ્થળો સિંહલ દ્વીપ જેવા દૂર સ્થળોએ બતાવે તો પણ શા માટે આપણે આપણા પગ તોડીને પગને કષ્ટ આપીને ફેરા ખાવા પડે? તીર્થો કે અરણ્યોમાં લંકા જેટલું દૂર જવાની શી જરૂર? જો ભગવાન પ્રતીતિ શ્રદ્ધા વિશ્વાસથી જ મળતા હોય તો વ્યર્થ શ્રમ કરવાની શી જરૂર? વળી ત્યાં સુધી જવા છતાંય ભગવાન કેમ જાણ્યું મળે તેની ખાતરી પણ નથી. જ્યારે આ ભક્તિથી તો જરૂર મળે જ. જગ સારા અંધા ભયા જૈસી અંધી ગાય બછરા સા સો મરી ગયા દૂજે ચામ ચટાય. અર્થ ભગવાને આપેલ 5 ઇન્દ્રિયોથી સત્કર્મ કરવાને બદલે અવળે માર્ગે વાળવાથી આંખ બુદ્ધિરૂપી હોવા છતાંય મોહ માયામાં આંધળો બની ગયો. જેમ વાત્સલ્ય પ્રેમથી આંધળી ગાય હોય તેમ તે આંધળો થયો. આ ગાય વાત્સલ્ય પ્રેમમાં અંધાપાથી બાવરી હોવાથી વાછરડું મરી જવા છતાંય ગાય મરેલા વાછરડાને ચાટી દૂસતી હોવાથી તેના વાછરડાના ચામડાને જ ચાટે. તેવી રીતે વિષય ભોગમાં પડેલ માનવી ચામડીના જ રસોને ચાટે છે. રામ રસને તો માની શકતો નથી. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો ખૂબ સરસ સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ આપણે સરસ સુંદર પ્રભાત્યા આપણે સાંભળ્યા. એક એક પ્રભાત્યામાં આપણને અંદરથી જગાડી નાખે એ રીતના હોય છે. કહે છે ને હમણાં જ ગાયું હતું, ભજો ભગવંત ભૂલ મત જાઓ મનસા જન્મ કોઈ હી દાઓ ગુરુ સેવા કરી ભક્તિ કમાય. અહીંયા આ જિંદગીમાં આપણે આવ્યા છે આપના નિજાનંદને શોધવા અને હરિની ભક્તિ કરવા. અને હરિની ભક્તિ કરશું તો આપણે જે સંતો બધા કહે છે હું કોણ આપણી અંદર બેઠેલો છે તે કોણ તેને ઓળખી શકીએ છીએ. એટલે તો કહે છે ભજો ભગવંત ભૂલ મત જાઓ મનસા જન્મ કો એહી લાવો. અને એ જ વસ્તુ આપણને કાંતાબા કાયમ કહેતા હોય છે. કાંતાબા કાયમ અને જગદીશચંદ્ર મહારાજ નું પ્રિય પ્રભાતીઓ જ્યારે ગાય તો પણ એ સમજાવતા હોય છે કે કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી.
કૃષ્ણજીના નામ વિના મિથ્યા રહેવાની. એ સવારમાં પહેલા ઉઠીને રામનું નામ ને રામનું કામ, કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠવાનું. અને જો કૃષ્ણજી નામ વગર આ વાણી આપણી મિથ્યા છે એવું સમજવું. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કેટલું સરસ આ પ્રભાત્યું છે અને કેટલું એમનું પ્રિય પ્રભાત્યું હતું આ. સંતો ખરેખર સવારમાં જો આ રીતના આપણા પ્રભાતિયા ના હોત અને આપણે શરૂઆત ના કરી હોય આ ઈદ પથારે, તો આપણે પણ અત્યારે કદાચ ભર નિંદ્રામાં સૂઈ રહેતા હોત. પણ આપણને પણ જેમ કબીરજીએ આપણને કંઠીનું બાંધવાયેલું એમ કરીને આપણને પણ એક સદગુરુએ આજ્ઞા કરી અને સદગુરુની કૃપાથી સવારમાં આ રામનું નામ લઈએ છીએ અને રામનું કામ પછી આપણે શરૂ કરી દઈએ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કહે છે ને સંતો કે ભગવાનને યાદ કરીને કરો તો તમારું કાર્ય પાર પડે. અને કાર્ય પાર પડે કે ના પડે પણ તમને એટલી હિંમત આવે છે એ કાર્યમાં. જે થવાનું છે તે નક્કી છે, પણ તેમાં આપણું મન એવું સ્થિર થઈ જાય છે અને આપણે સરળતાથી એને આગળ વધારી શકીએ છીએ કાર્યને. એવી જ રીતે જો સવારમાં જેમ અહીંયા કહ્યું કે કૃષ્ણજી કહેતા ઉઠો પ્રાણી, તો કૃષ્ણજીનું નામ લઈને, રામનું નામ લઈને આપણે જાગીએ છીએ અને આપણો દિવસ શરૂઆત કરીએ છીએ દિવસની. જાણે આપણી બેટરી ચાર્જ થઈ જતી હોય, જેમ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય અને પછી ફરીથી એને ચાર્જમાં મૂકવી પડે છે. જ્યાં સુધી ચાર્જમાં મૂકે નહીં ત્યાં સુધી આ બેટરી કંઈ કામ નથી લાગતી. જ્યારે સ્થૂળ બેટરીને આપણે ચાર્જમાં મૂકવી પડે છે, તો આ જીવનની બેટરીને પણ આપણે હરિનામના ચાર્જર વડે ચાર્જ કરવી પડે છે. અને તે સવારમાં આપણે ચાર્જ કરીશું અને સાંજ પડે ને ફરીથી પાછા આપણે આરતીમાં જોડાઈએ છીએ અને આપણે આપણી બેટરી પાછા ચાર્જ કરીએ છીએ. અને પહેલાના સંતો તો બેઠા સવાર બપોર સાંજ, સવાર પડે એટલે પ્રભાતિયા, બપોર થાય એટલે સારંગના કીર્તન, આનંદ કો ઘર પાયો અબ હમ આનંદ કો ઘર પાયો, કહેતા હતા કે જબ તેરી कृपा भई सतगुरु की अरब निशान बजायो अब हम आनंद को घर पायो. दोपહેરનો સમય હોય અને એટલો જ આનંદ, કારણ કે સવારમાં જે પ્રભાતિયા ગાયા હોય અને આનંદની હેલી ઉમટતી હોય અને એવામાં જ પાછો બપોરનો સમય આવી જાય અને સારંગ આનંદ કો ઘર પાયો ગાતા હોય તો કેટલો આનંદ એમના મનમાં હોય છે, એમના શરીરમાં કેટલો આનંદ ઉમટતો હોય છે. અને તે જ રીતે સાંજે પાછી સદગુરુને યાદ કરતા શ્રી ગુરુને પાયે લાગુ. પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. સદગુરુને યાદ કરીને ફરીથી પાછા આપણે આરતી શરૂઆત કરીએ છીએ. તો ખરેખર આ 3 કામ જે આપણે ભજન ભક્તિ કરીએ છીએ, એમ તો આપણને વેળાના ખૂબ સરસ ભજનો આપ્યા છે. ગમે ત્યારે આપણે ગાવા હોય તો ગાઈ શકીએ એવા ભજનો આલ્યા છે વેળાના. પણ સવાર બપોર ને સાંજ જો આપણે આ ટેકે કરી લઈએ, ગાઈએ, તો ખરેખર આપણી બેટરી કાયમને માટે, સદાયને માટે ચાર્જ થાય છે. સંતો આપણે પ્રબોધ કા અંગની સાખી નંબર જે ગઈકાલે આપણે જોઈ ધ્રુવભાઈ લીધી હતી, ખૂબ સરસ આપણને વિશ્લેષણ કર્યું ધ્રુવભાઈ, અને કૃષ્ણદાસની પણ ખૂબ સરસ આપણને વાત કરી કે અહંકાર આપણે છોડવો પડે તો આપણે આગળ વધી શકીએ. અને આ ભક્તિના માર્ગમાં અહંકાર જ મોટામાં મોટો કીડો છે, મોટામાં મોટો ચોર છે. કબીરજી તો કહે છે મોટામાં મોટો ચોર છે. તો પ્રભાત કા અંગની સાખી છે તે 65 અને 66, 66 ને 66 એ જે આપણે જોઈ હતી કાલે, તેને થોડું આગળ વિચારીએ. એ માટે
62 સાખીમાં કહે છે, દો બને નહીં જીવના, दो बने नहीं जीवना, आपा और हरि नाम, आपा मिट के हरि भजे, सो पावे पद विश्राम. दो बने नहीं जीवना. અહીં પણ સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને કહે છે કે બે વસ્તુ કદી બની શકતી નથી. એક તો આપણું અહંકાર, અભિમાન, અને પાછા આપણે હરિનામ લઈએ, એ બે સાથે બની નહીં શકતા. એકમાં જ આપણે દ્રઢ નિશ્ચય રાખવો પડે છે અને એકને સાધવું પડે છે. કારણ કે માણસમાં અભિમાન હોય, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય અને હું કર્યું, મારાથી થયું, મારા માટે મેં કર્યું એટલે જ થયું, એવું અભિમાન રાખીએ છીએ. અને પછી આપણે વિચારીએ કે આપણે સારું કાર્ય કર્યું છે તો આપણને સારા પુણ્ય મળશે, ભગવાન આનંદિત થશે. પણ જ્યાં આપણે અભિમાનને આગળ લાવી દઈએ છીએ કે હું કર્યું છે, ત્યારે ભગવાનને પણ આનંદ આવતો નથી. સંતો એટલે અહીંયા સદગુરુ જીવનજી મહારાજ કહે છે કે સાકુંઠ અને સલીલ વાળી ભક્તિ પણ બે ભક્તિ એ કરી ના શકો. ગમે તે એકમાં આપણે નહીં દૂધમાં, પેલું તો કેવું કહે છે ને કહેવત કે નહીં દૂધમાં અને નહીં દહીંમાં, એવી વાત છે. તો ખરેખર અહીં સદગુરુ આપણને ખૂબ સરસ સમજાવે છે કે દો બને નહીં જીવના, આપા और હરિનામ, आपा मिट के हरि भजे, सो पावे पद विश्राम. જો આપણો અહંકાર, અભિમાન આ મટી જાય તો અવશ્ય તમે વિશ્રામ પામી શકો છો. કારણ કે પછી ભક્તિ કરવાથી, હરિનામ લેવાથી આપણને જે આરામ મળે છે, જે હૃદયમાં વિશ્રામ મળે છે, તે કંઈક ઓર છે. અને સંતો એના માટે પણ બીજે નંબર 2 માં વિલાસદાસજી કહે છે કે દેહ અભિમાન છોડી આત્મારામનું ભજન કરો. આ દેહ અભિમાન છોડીને પોતે આત્મારામનું ભજન કરવાની વાત કરે છે. કબીરજીના પદ દ્વારા સમજાવ્યું, તેનો ભાવાર્થ કર્યો છે વિલાસદાસજી. કબીરજીનું પદ છે, એમાં કહે છે, ऐसो दुर्लभ जात शरीर, ऐसो आ दुर्लभ जात शरीर, राम नाम भजु लगी तीर, राम नाम भजु लगी तीर. અને જ્યારે છેલ્લી પદમાં એ કહે છે, આ પદ જે છે એની અંદર છેલ્લા કહે છે, ऐसी जात देखी नर सब ही जान, ऐसी जात देखी नर सब ही जान, કહી કબીર ભજુ રામ નામ. અને આ કબીરજી કહે છે કે એસી જાત દેખી નર સબહી જાન, બધા જ સમજી લેજો, કહી કબીર ભજુ રામ નામ. કબીર કહે છે કે રામ નામ વગર કોઈ ઉદ્ધાર નથી. એનો ભાવાર્થ કરતા અહીંયા કહે છે કે હે મનુષ્ય, આવા દુર્લભ શરીરનો સમય વીતી રહ્યો છે. હે મનુષ્ય, આવા દુર્લભ શરીરનો સમય વીતી રહ્યો છે. તેથી અવિનાશી રામનું ભજન કર અને સંસાર સાગરથી પાર થા. અહીંથી થોડા દિવસમાં જ બધા જતા રહે છે. જુઓ, વેન, બલિ તથા કંસ જેવા બળવાન રાજા જતા રહ્યા. દુર્યોધન જેવા પ્રતાપી રાજાનો વંશ પણ ડૂબી ગયો. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પૃથુ ચાલ્યા ગયા અને બલિને છેતરનારા વામન પણ ચાલ્યા ગયા. અહીં કોઈ નિત્ય રહેવાનું નથી. અહીં કોઈ નિત્ય રહેવાનું નથી પામતું. હે મનુષ્ય, આજે પણ વિચાર કરી જો, માંડલિક રાજાઓના માંડલિક 6 ચક્રવર્તી બધા છોકરા છૈયા સાથે સંસારમાંથી ચાલ્યા ગયા છે. ત્યાં સુધી કે કશ્યપ, જનક તથા વાલી અને બધાય મૃત્યુ દ્વારા ઘેરી લેવામાં આવ્યા. ગોપીચંદ
ઉત્તમ યોગ કરતા કરતા ચાલ્યા ગયા. તેનાથી વિપરીત રાવણ ભોગ કરતા કરતા જતા રહ્યા. કબીર સાહેબ કહે છે કે આ રીતે બધાયનો જાન જતો રહ્યો, જીવ જતો રહ્યો જોવા મળે છે. આપણે જોયું છે. એટલા માટે માયાનો અહંકાર તથા મોહ છોડી અવિનાશી રામનું ભજન કરો. માયાનો અહંકાર અને મોહ છોડીને અવિનાશી જે આદ અંત્ય અને મધ્ય છે, અવિનાશી રામનું ભજન કરો. અહીં માટે આપણને કવિજીએ આ ભજનમાં સમજાવ્યું છે. એટલે તો અભિલાષજી એનું ટાઇટલ આવ્યું છે બીજકમાં, દેહાભિમાન છોડીને આત્મારામનું ભજન કરો. સંતો એટલે તો આપણે સવારમાં ઉઠીએ છીએ તો આપણને કોઈ અભિમાન નથી હોતો મનમાં, કારણ કે કોઈને મળ્યા નથી. આપણે સવારમાં કોઈની હરીફાઈમાં પડ્યા નથી. આપણે શાંતિથી સૂઈ ગયા હતા અને સૂઈને સવારે ઉઠીએ છીએ ફ્રેશ થઈને, તો આપણને કોઈ બીજા વિચારો આવતા નથી. પણ રાતે જયારે હોઈએ છીએ ત્યારે પણ આપણે હરિનામ લેતા હોય છે. સંતો કેટલી વાર આપણને કહે છે કે હરિનામ લેતા લેતા રાતે સૂઈ જશો તો સવારે ઉઠશો તો તમારો એ જ આનંદ પાછો તમારા મનમાં હશે. અને એ જ આનંદથી આપણે પાછા ઉઠીએ છીએ. અને ઉઠીને કાંઈ કચરો નાખીએ એ પહેલા આપણે શરૂઆત કરીએ છીએ પ્રભાતિયાની. અને ઉઠીએ ત્યાં પહેલા જ આપણને યાદ શું આવે છે? મારે પ્રભાતિયામાં જોડાવાનું છે. સંતો આવી ગયા હશે, સંતોના ભજનો ચાલુ થઈ ગયા હશે ત્યાં. તો પ્રભાતિયામાં જ્યારે 6 વાગે તો આપણે પ્રભાતિયાના ભજનો આ લિંકમાં ચાલુ થાય છે. તો બધા સંતો, કેટલાય સંતો 6 વાગ્યાના ઉઠીને ચાલુ થઈ જાય છે. તો એક જાતને આપણે ટેવ પડી જાય છે. સંતો આગળ જોવા જતા બીજકમાં અભિલાષદાસજીએ જણાવ્યું છે કે અહંકાર છોડો તથા આત્મરામના ભજનમાં લાગો. અહીં પણ એમ કહીને કવિજીનું પદ આ સમજાવ્યું છે કે અહંકાર છોડો તથા આત્મરામ ના ભજનમાં લાગો. જે જીવાત્મા છે એના માટે, એ આપણા માટે એના ભજનમાં લાગો. કે આ આપણે કહીએ છીએ ને, હું કોણ, એ જ પરબ્રહ્મ પરમાત્માનો એક અંશ છે. અને એ અંશ જય લગીન આપણી અંદર છે ત્યાં સુધી આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, વાત કરીએ છીએ, થિંક કરીએ છીએ. અને જ્યારે એ પરમાત્માનો અંશ આપણી અંદર શરીરમાંથી નીકળી જાય છે તો આ શરીર પણ નકામું થઈ જાય છે સંતો. અને એટલા માટે જ સવારમાં આપને આવા કાર્ય થતા હોય, પ્રભાતિયા થતા હોય તો અવશ્ય આપને જોડાવું જોઈએ. તો અહીં કબીરજી કહે છે કે અભિલાષદાસજીએ ટાઇટલ આપ્યું છે અહંકારને છોડો તથા આત્મરામના ભજનમાં લાગો. એ પદમાં કહે છે સબહી મદ માતે કોઈ ન જાગે, સબહી મદ માતે કોઈ ન જાગ, સંગહી ચોર ઘર મુસન લાગે, સંગહી ચોર ઘર મુસન લાગે. અને છેલ્લે અહીંયા અબકારીમાં કહે છે ચંચલ મન કે અધમ કામ. આ ચંચલ મન કે અધમ કામ કહી કબીર ભજુ રામ નામ, કહી કબીર ભજુ રામ નામ. અહીં પણ કબીર આપણને કહે છે કે હે મારા બાલા, રામ નામનું ભજન કર તો જ તારો ઉદ્ધાર થવાનો છે. અને આ ચંચલ મન અધમ કામ એને છોડી દે. અહીંયા કહે છે ને કે સબહી મદ માતે કોઈ ન જાય જાગ. મદ એટલે કે નશો, અહંકાર, જાગ એટલે અહીંયા કહે છે સાવધાન, હોશ હવાસમાં રહે. અને ચોર અહીંયા કહ્યું છે ને સંગહી ચોર ઘર મુસન લાગે. સંગહી ચોર યાને કે જે અહંકારની વાસના, તે એને ચોર કહે છે. અને મુસન એટલે ચોરી કરવી, એને મુસન કહે છે. ભેવ યાને ભેદ, રહસ્ય, એ કહે છે અહીંયા.
સંતો આનો ભાવાર્થ કરતા અભિલાષદાસજી કહે છે, બધાય કોઈને કોઈ રીતે મદિરા આપીને નશામાં ચૂર છે. બધા જ કોઈના કોઈ રીતે મદિરા પીને નશામાં ચૂર છે. કોઈ સાવધાન નથી થઈ રહ્યું. તેમની પાછળ જ અહંકાર, કામના રૂપી ચોર પડ્યા છે, જે તેમના શાંતિ ધનને ચોરી રહ્યા છે. આપની અંદર જે પરમ શાંતિ છે, એ શાંતિના ધનને આ અભિમાન રૂપી ચોર ચોરી રહ્યા છે, એમ કહેવા માંગે છે. યોગીઓ યોગ તથા ધ્યાનમાં અહંકારમાં મદમાં મતવાલા છે. સંન્યાસીઓ અહમ બ્રહ્મ નું રટન કરી અને એના અહંકારમાં ડૂબ્યા છે. અહમ બ્રહ્માસ એમ કરીને એના પણ અહંકાર થઈ જાય છે એનો, અને એની અંદર ડૂબ્યા છે. મૌલવી કો કુરાન શરીફ વાંચીને આવા અહંકારમાં ડૂબ્યા છે કે અમે તો ખુદાઈ કિતાબના પાઠક છીએ. કાજીઓ ઇસ્લામના ન્યાય સાંભળાવીને ઘમંડમાં ચૂર છે કે આ ઈશ્વરીય કાનૂન છે. સંસારીઓ માયાની લહેરમાં ડૂબી રહ્યા છે. સંસારીઓ આ માયાની લહેરમાં ડૂબી રહ્યા છે. રાજાઓ વિશ્વ અભિમાનમાં બેભાન થઈ ગયા છે. જ્ઞાનના નશામાં સુખદેવ, ઉદ્ધવ તથા અક્રૂર ડૂબ્યા છે. હનુમાન તેમના પુત્રના ઘમંડમાં ડૂબ્યા છે. શિવજી વિષ્ણુના ચરણની સેવા કરી મતવાલા બન્યા છે. કળિયુગમાં ભક્તિના જોશમાં નામદેવ તથા જયદેવ મતવાલા બન્યા છે. વેદો અને ધર્મશાસ્ત્રોમાં આ વાત પૂરેપૂરી ખરી કહેવામાં આવી છે કે માણસ પોતાની જ અંદર ઉત્પન્ન થયેલા અહંકાર, કામનાની આગમાં બળી જાય છે. ખૂબ સરસ અહીંયા કહ્યું છે સંતો. માણસ પોતાની જ અંદર ઉત્પન્ન થયેલા અહંકાર, કામનાની આગમાં બળે છે. જેમ રાવણ તેના જ ઘરની ફૂટને કારણે મર્યા ગયા, તેમ દરેક વ્યક્તિ તેની અંદરના જ અહંકાર, કામરૂપી હમલા વિરોધી થી મર્યા જાય છે. ચંચળ મનના બધા કામ નીચ હોય છે. એટલા માટે સદગુરુ કબીરજી કહે છે કે બધા જ પ્રકારના અહંકાર, કામનાઓ પરિત્યાગ કરી અવિનાશી આત્મારામનું ભજન કરો. એટલા માટે તો અહીંયા કહ્યું છે કે અહંકાર છોડો તથા આત્મારામના ભજનમાં લાગો. સંતો આગળની સાખી આપણે કાલે જોઈ, ધ્રુવભાઈ આપણને ખૂબ સરસ વિસ્તારપૂર્વક સમજાવ્યા, અને સદગુરુ જીવનજી મહારાજે એ સાખી ઉપર ઉલ્લેખ પણ કર્યો છે, જેનું ભાવાર્થ જગદીશચંદ્ર મહારાજે કર્યું હતું. દાય મિલે સબ જીવના, ભક્તિ ન મિલે કોઈ, ભક્તિ ન મિલે કોઈ, ભક્તિ ન મિલે કોઈ. આપા મિત કે જે મિલે, ભક્ત કહાવે સોઈ. અહીં જીવનજી મહારાજે જણાવ્યું હતું કે લોકો સકામ સ્વાર્થ ભાવથી દોડીને ઉમંગથી ભક્તિ કરવા વાળા જેવા મળે છે. સકામ સ્વાર્થ ભાવથી નહીં પણ સ્વાર્થના ભાવથી દાય મિલે સબજીવના, ભક્તિ એ મિલે ને કોઈ, ભક્તિથી કોઈ મળતો નથી. પોતાનામાં અભિમાન લઈને આવી જાય છે. આપા મીટે ન કોઈ, અહીં પણ જણાવે છે અભિમાન જતું નથી, અહંકાર જતું નહીં. એટલે અહીંયા કહે છે કે આપા મીટ કે જે મિલે, આ અહંકારને આપણે કાઢી નાખીએ, અભિમાનને આપણે કાઢી નાખીએ, અને પછી મળે અને પછી ભક્તિ કરે, એ ખરો ભક્ત કહેવાય છે. એવું અહીંયા જીવનજી મહારાજે કહ્યું છે. અહંકાર, સકામ સ્વાર્થનો ભાવ છોડીને જેવો નિસ્વાર્થ, અહીંયા ખૂબ સરસ કહ્યું છે સદગુરુ જીવનજી મહારાજ, જગદીશચંદ્ર મહારાજે એનું ભાવાર્થ કર્યો છે. નિસ્વાર્થ ભક્તિ કરવા વાળા જોવા મળે છે, સ્વાર્થનો ભાવ છોડીને.
અહંકાર છોડીને. પરંતુ આવા નિષ્કામ નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરનાર, પોતાનું અહમ છોડી દેનાર હોય તેને જ સાચો ભક્ત કહેવાય છે. આમ જગદીશચંદ્ર મહારાજે આપણને ખૂબ સરસ સરળ ભાષામાં ભાષાંતર કરીને એમને સમજાવ્યું છે. અને એ જ વસ્તુ જેમ કહે છે, આપા મીટકે જે મિલે ભક્ત કહાવે સોઈ. અને એ જ રીતે બીજકમાં બીજક 2 નંબરમાં અવિલાસદાસજીએ પણ જણાવ્યું છે કે સંતો નિષ્કામ દશા ગુરુ તત્વ તથા કલ્યાણ છે. ગુરુનું એક તત્વ અને કલ્યાણ છે. કયું? નિષ્કામ ની દશા. જ્યારે આપણે નિષ્કામ ભક્તિ કરીશું ત્યારે આપણે ગુરુ તત્વને સમજી શકશું અને ત્યારે આપનું કલ્યાણ થશે. અને એ કહેતા કબીરજીની સાખી અહીંયા કહે છે, જો તું ચાહે મુझको, અહીં કબીરજી કહે છે, જો તું ચાહે મુझको छान सकल की आस, छान सकल की आस, मुझे ही ऐसा हो ही रहो, मुझे ही ऐसा हो ही रहो, सब सुख तेरे पास. तो सब सुख तेरे पास. सब સુખ એટલે કે વાસના રહિત જીવન મુક્તિ સુખ, જેમાં કોઈ વાસના ના હોય, એને કહે છે સબ સુખ. નહીં કે જે સાધન સંપત્તિ ઘરો છે, જે પદાર્થ અહીં નશ્વર છે, જે અહીં મૂકીને જવાનું છે, એ પદાર્થને સુખની વાત નહીં. સબ સુખ એટલે કહે છે કે વાસના રહિત જીવન મુક્તિ, એ સુખ જોઈએ છે આપણે. અનંત શાંતિ એને કહીએ છે. એનો ભાવાર્થ કરતા કહે છે અભિલાષદાસજી, જો તું મને ચાહતો હોય તો બીજા બધાની આશા છોડી દે. જો તું મને ચાહતો હોય તો બીજા બધાની આશા છોડી દે અને મારી જેમ જ બધી બાજુથી નિષ્કામ થઈ જા. સબ એટલે બધા સુખો તારી પાસે છે, જો તું નિષ્કામ થઈ જઈશ તો. એની વ્યાખ્યા કરતા કહે છે, કબીર સાહેબ યથાર્થવાદી છે. કબીર સાહેબ યથાર્થવાદી છે. તેઓ કોઈને ખોટો આશ્વાસન આપતા નથી. કોઈને ખોટા આશ્વાસન નથી આપતા. તેમની વાતો મોંઘી લાગે છે, અઘરી લાગે છે, પરંતુ કલ્યાણ પણ તેનાથી જ છે. ધારો કે કોઈ મુમુક્ષ સાધક તથા ભક્તે કબીર સાહેબને કહ્યું હોય કે હું તમને ચાહું છું, તમારી સાથે રહેવા માંગુ છું અને તમારામાં ભળી જવા માંગુ છું, તો જાણે કબીર સાહેબે તેને સમજાવ્યો હોય કે જો તું મને ચાહતો હોય તો બીજા બધાની આશા છોડી દે અને મારી જેમ નિષ્કામ બની જા. બસ બધું સુખ તારી પાસે થઈ જશે. બસ બધું સુખ તારી પાસે હશે. કબીર સાહેબ એવું નથી કહેતા કે તું મારા શરણમાં આવી જા અને બસ મુક્ત થઈ જા અને મુક્ત થઈ જઈશ, અથવા મારું નામ જ જપી લે અને મુક્ત થઈ જઈશ તો થઈ જઈશ. એવો ભાવુકતામાં મહિમા વધારીને લોકોને અંધારામાં રાખવાનું નથી જાણતા, એટલે કે બ્રહ્મમાં નાખવા નથી જાણતા, બલકે બધા જ બ્રહ્મને છોડીને જેમ કાઢીને ફેંકી દે છે. બધા આપણા બ્રહ્મને છોડીને કાઢીને ફેંકી દે છે. કબીર સાહેબ કહે છે કે શિષ્ય ગુરુમાં ભરીને મુક્ત થવાનું નથી. કબીર સાહેબ કહે છે શિષ્ય ગુરુમાં ભરીને મુક્ત થવાનું નથી. તેઓ કહે છે કે દરેક જીવ સ્વરૂપ જ ગુરુ છે. દરેક જીવમાં જે છે એ સ્વરૂપ જ ગુરુ છે. જ્યારે કોઈ જીવ ગુરુના શરણમાં આવે છે ત્યારે ગુરુ તેના ગુરુત્વને જગાડે છે. ગુરુ કોઈને
શિષ્ય નથી બનાવતા, પરંતુ ગુરુ બનાવે છે. અહીં સમજવામાં અસાવધાની ન કરવી જોઈએ. ગુરુના શરણમાં જ્યારે કોઈ જિજ્ઞાસુ તથા મુમુક્ષ આવે છે, ત્યારે તે સ્વયં પોતાને ગુરુ શિષ્ય માને છે, પરંતુ ગુરુ તેને તેના ગુરુત્વ તથા મહિમામય સ્વરૂપનો પરિચય કરાવે છે, જે એની અંદર છે, જે સદગુરુ કબીરજીની અંદર છે. એ જ ગુરુત્વને આપની અંદરથી જગાડે છે અને આપણને ભાન કરાવે છે કે તારી અંદર જે મારી અંદર છે તે જ ગુરુ તત્વ છે. જેમ સંતો આપણને જ્યારે જોઈએ છે કે જ્ઞાનીજી મહારાજ કબીરજીને જ્યારે મળે છે અને જે કબીરજીની અંદર ગુરુ તત્વ રામને ઓળખે છે અને રામને જોઈ છે, તો કબીરજીને કહે છે કે તમારી અંદર મને રામના દર્શન થાય છે. તો કબીરજીએ પણ કીધું કે તારી અંદર પણ એ જ નિર્મળ છે, એ જ પણ તારું શરીર તું નિર્મળ કરજે, તો તને દેખાશે તારું ગુરુ તત્વ કે તારી અંદર જ છે. એ અહીંયા વાત છે. ત્યારે તો કહે છે કે સ્વયં પોતાને ગુરુના શિષ્ય માને છે, પરંતુ ગુરુ તેને ગુરુ તત્વને મહિમામય સ્વરૂપનો પરિચય કરાવે છે. ગુરુ મુમુક્ષ જણાવે છે કે હું છું તે જ તું છે. મેં સંસારની બધી આશાઓ તથા કામનાઓ છોડી દીધી છે, એટલા માટે હું પૂર્ણ સુખી થઈ ગયો છું. તું પણ મારી જેમ સંસારની બધી આશાઓ અને કામનાઓ છોડી દે અને તું પણ પૂર્ણ સુખી થઈ જઈશ. જો તું ઈચ્છે છે કે બધા જ કામ ગુરુજી કરી દે છે, તો ગુરુજી અમારી ઉપર તેમનો શક્તિપાત કરીને અમને એકદમ કાકથી હંસ બનાવી દે છે. તો આ બ્રહ્મ છે, આ તારો બ્રહ્મ છે, એ છોડી દે. આવું કોઈ ગુરુ ન કહી શકે, પણ એક આપણા કબીરજી એ એકલા કહી શકે છે. અને સદગુરુ જીવનજી મહારાજ પણ આપણને એ જ કહ્યું છે કે ભાઈઓ ભોળવે તો કોઈ ભૂલવાશો નહીં. આ સમયમાં કોઈ એક વેદ અધ્ધર ચાલતો હોય ને, તેને પણ એવું નહીં લાગુ કે આ ચમત્કાર છે, કારણ કે એટલા જ માટે તો કીધું હતું કે ભોળવે તો ભૂલવાશો નહીં. સંતો ખરેખર આ સાખીઓ આપણે જોઈએ તો એક એકથી ચડિયાતી છે, અને એનો જે આનંદ આપણને આવે એને સમજવાનો, અને એ સમજીને જો આપણે આપણું જીવન જીવીએ તો અવશ્ય આપનું જીવનનો ઉદ્ધાર થાય છે. સંતો ખરેખર આવાને આવી સાખી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એને ભાવાર્થને સમજીએ, તો આપની જિંદગી પણ આગળ સરળ બનશે અને આપને સુખ, જે અહીંયા કબીરજીએ કહ્યું ને, જે પરમ સુખ છે, જે પરમ સુખનો ધામ છે, એ આપણને ખ્યાલ આવશે અને એનો આનંદ આપણને મળશે. બસ સંતો આવા સત્સંગમાં ફરીથી પાછા સાંજે સંધ્યા આરતીમાં જોડાશું, અને ફરીથી સવારમાં કાલે આવા પ્રેમથી આનંદથી આપને પ્રભાતિયાની ગંગામાં આપણે જોડાઈને સાથે સાથે પ્રભાતિયા ગાઈશું. ત્યાં સુધી સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, જગત જીવનજી મહારાજ રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, કૃપાને રામ કબીર, અને સર્વે સંતોને રામ ભક્તોને પ્રભાતના રામ. બાળકોને આનંદ ભર્યા રામ સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ.